વીસીઆર આવ્યો અને આપણે એના ભેગું રેમોટ આવ્યો. બધી વસ્તુ લઈ આવી, તમને બધી વસ્તુ બતાવી. જો પપ્પા કે શાંતિ જાણવો. જય માતાજી બધા મિત્રોને. હર મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં જ છો ને? અમે પણ મજામાં છીએ. તમે બધા મિત્રો મજામાં જશો ને? અમારા બ્લોગ જોતા બધા મિત્રો મજામાં જો ને. આપણે મસ્ત મજાનો બ્લોગ ચાલુ કરી નાખ્યો છે ને અમારે મસ્ત મજાનો આજ કેમ કે આજે કેટલા વાગ્યા તો ખબર નથી, કેમ કે ઘડિયાળ નહીં એટલે વાગ્યા એ ખબર નથી. આજ તો કયા ટાઈમે બ્લોગ બન્યો છે? આજ તો રામ ભરાઈ ગયો છે. શું કરે પ્રિયંકા? હજી આમને એમ છે વાદ છાયું. આ ફૂલડા જુઓ તો આ ખરે છે વાત જવા દે. જોઈ લો આખું આંગણામાં ફૂલડા નહીં પ્રિયંકા. કાલે પવન ઘણો હતો, આજે પણ પવન ઘણો છે અને જોઈ લો. હા પ્રિયંકા બેન ક્યાં ચડી ગયા છે? સેટ ખાટલામાં મસ્ત મજાની ટાટા હવા છે. પંખાની તમે કઈ જરૂર નથી, કેમ કે પંખા જેવી લાઈટ કે જો વાવર હોય ને તો વરસાદ હોય કે સાંટા, આજ તો પાછા બપોર સાંટા થવા તો પણ લાઈટ તો હતી, પણ તો એમ કે લાઈટ જાય એનું કઈ નક્કી નથી ગામડિયામાં નહીં પ્રિયંકા. હા લાઈટ ભરી જાય. જોઈ લો કાગળ પર ઢાંકી દીધો હોય, કેમ કે વરસાદ આવ્યો તો એટલે આપણે કાગળ પર નાખી દીધો હોય. એમાં પ્રિયંકા બેન રમે છે મીઠાઈમાં ખારા લીમડામાં નહીં પ્રિયંકા? હવા ખાઈ મસ્ત મજાની. તો જો મમ્મી ક્યાં મોબાઈલ રાખ્યો જો. હા આમ લીમડા આવી ગયો ને. હવે પ્રિયંકા બેન દાંત કાઢે કે મોબાઈલ ક્યાં મૂક્યો, મોબાઈલ ક્યાં નથી. આમ વખો થઈ ગયો એમાં કાં નહીં. અને પવન પણ મસ્ત મજાનો પવન છે એમ જોઈ લો મિત્રો. વાદળછાયું કેવો મસ્ત લોખંડ. હા જોઈ લો બલ્બ ચાલુ છે, દીનો બલ્બ ચાલુ છે, કેમ કે દીનો આપણે રાતે આપણે ચાલુ કરી પછી કોઈ હવાને બંધ થવા જાય નહીં. કોક જાય ને કોક બંધ કરે ને જરાક ના કરે તો આપણે ચાલુ ઘડી કરતા આપણે બંધ ચાલુ કરવા આપણે જાય નહીં. તો ચાલુ છે ને આમ જોઈ લો આવું વાતાવરણ છે. પવન પણ ઘણો છે. પવન ભારે છે નહીં. વાવાઝોડાની આગાહી હતી પણ વાવાઝોડું માન માતાજી ના આવે. વાવાઝોડાની આગાહી છે એ સાચી વાત છે કાપ્રિયંક નહીં. ખેડૂતોને શું થાય, કેમ કે ઈંડા અત્યારે હોય પાસે વરિયાળી હોય બધે બગાડે એટલે આપણે એમ કે બીક લાગે થોડોક વાવરનો વરસાદનો. નકર કાંઈ હોય નહીં ઉપર તો વરસાદ ને વાવર નહીં આવે એટલે થાય આપણે બધું બચાર બગાડવાનું હોય બધું બગાડી નાખે. હા પ્રિયંકા બેન બેસી ગયા નીચે નહીં પ્રિયંકા બેન? જો પપ્પા આવી ગયા. જો પપ્પા બારે ગયા તા નહીં પપ્પા? જો પપ્પા ગયા તા બારે અને બાર ગામ ગયા તા. મહેન્દ્ર ગયા તો જો પપ્પા હવે આવીને એક્ટિવા બેસી ગયા. થાકી ગયા નહીં પપ્પા? તે પપ્પા ગયા થાકી અને આમ જો મહેન્દ્ર આવી ગયો હે અને મમ્મી જો જોવે મોબાઈલ ને રવિભાઈ ટીવી જોઈ લીધી હે. આમ જો કેટલી બધી વસ્તુ લઈને આવ્યા. જે પપ્પા કોદારી લઈ આવ્યા. જો આ ખપે આપણે નહીં પપ્પા? ખેતર કામમાં ખપે નહીં પપ્પા? પપ્પા લઈને આવ્યા અને અહીંયા કેટલી બધી વસ્તુ લઈ આવી. તમને બધી વસ્તુ બતાવી. મમ્મી બધી વસ્તુ જોઈએ નહીં મમ્મી? જો તો આ ચાર્જિંગ હે. જો શેનો ચાર્જિંગ હે બધા કરી. જો આ બધી ટીવી માટે નહીં મમ્મી બધી વસ્તુ હે? જો મમ્મી ટીવી માટે નહીં મમ્મી? જો પપ્પા નામ આવડી ગયો ટીવીનું. કંપની નહીં મમ્મી ટીવીનું. આમ જો આ એનો વીસીઆર. જો હવે આને કેવી રીતે લગાવવાનો હોય ને બધા મિત્રો તમને જો કેવી રીતે લગાવવાનો. અને આમ જો એને ખોખો આવી રીતના આવે. તો આપણે જે દિવાલ ટીવી હોય એના માટે સ્પેશિયલ મહેન્દ્ર. અને જો એનો રેમોટ પણ આવે. કેવો મસ્ત મજાનો રેમોટ. ટીવીનો આવે નાનો આવે. જો મમ્મી શીખે કેવી રીતે કરવાની. જો આમ જો મહેન્દ્ર કવર લઈ આવે નહીં મહેન્દ્ર? કેવો કોમેન્ટમાં કરજો કવર. મોબાઈલ તો હમણાં નવો હતો જ. કવર લઈ જો મહેન્દ્ર લો તમારો મોબાઈલ. નામ જો રવિ કેટલી બધી ખરીદી. નવા પપ્પાની જમશે. જો આ હે ઘડિયાળ નવો લઈ આવે નહીં મમ્મી? જો મમ્મીને ગમે મમ્મી? મમ્મી નહીં ગમતો. જો કેવો મસ્ત ઘડિયાળ લે તો મમ્મીને ગમતો નથી. પણ આના માટે મૂલ્ય આપણે ટાઈમ જોવાનો હોય નહીં મમ્મી? જો ટાઈમ નહીં જોઈએ મમ્મી ઘડિયો હા પણ ટાઈમ હે ને મહત્વનો હે. જો અત્યારે કેટલા હજી 2:30 કે જો ખબર ના રહી. જે તો આવી રીતના હે. જો ટાઈમ નીકળી જાય. રવિભાઈ જો તો કેમ કોથરી કરે. જો મમ્મી શું ખાય મમ્મી? જો આ મમ્મી ખાય મિત્રો રાખું ખાવા. જો મમ્મી ખાય ઊંડારામાં દ્રાક્ષ ખાવાની કેટલી મજા આવે મમ્મી? ખાટી તો થોડી ખાટી હે. રવિભાઈ પણ ખાય હે રહ્યા
અને આમ જો અહીંયા બધી વસ્તુ છે અને મમ્મી ગુવાર પેલા ફરી આવી અને વીસીઆર આવ્યો અને આપણે એના ભેગું રેમોટ આવ્યો અને એક ફ્રીમાં એક મોબાઈલ આવ્યો. ઈ મોબાઈલ તો ઘરનો જ છે તો ફ્રીમાં આવ્યો. મમ્મી તો જોતા હતા ને એમાં મોબાઈલ. આપણે લઈ લીધી છે મસ્ત મજાની ગુવાર ફરી કેવી ફરે મિત્રો કીધું. મમ્મી એ બધી વસ્તુ હરખી કરશે ટીવી ની મમ્મી. હવે ટીવી ચાલુ કરવી છે આપણે. તો ટીવી કરવાની ચાલુ ઓમ તો ચાલુ જ છે પણ હું તો વાઈફાઈ માં હે પણ આ તો આપણે હે ને ફ્રીમાં જે મળતો હોય ને ઈ હે ને મમ્મી. જો તો જો મમ્મી કંઈક ડિસ્કસ કરશે ને પછી નક્કી કરશે કે કેવી રીતે કરવું. કે નહીં આવે તો જો આ મમ્મી પેલા ચેક કરશે. જો પપ્પા કે શાંતિ જાળવો અને આમ જો મહેન્દ્ર કેમ કરે અને આમ જો અહીંયા થઈ ગઈ મસ્ત મજાની ટીવી ચાલુ. જો મમ્મી ગીત ગાય ની મમ્મી. તો જો મમ્મી કે ગીત અને જો ટીવી તો તોય નાથી ની મમ્મી. સેટિંગ છે ટીવીમાં ટીવીમાં સેટિંગ આવે તો સેટિંગ નથી થતી નકર તો કરવું થઈ જાવ. તો જો એ રીતના હે સેટિંગ હે ને એટલે નહીં આવડતી અને આમ જો હાથ પડી ગઈ મસ્ત મજાની. તો જો આમણે મસ્ત મજાનો સૂરજ અને આમ જો મમ્મી હવે રાંધવાનું કરશે ની મમ્મી. બનાવવાનું છે. જો તો મમ્મી કરશે રાંધવાની ખીચડી. જો મમ્મી કરશે હવે ખીચડી અને આપણે એની રીતે થોડોક બ્લોગ બનાવીને આમ જો પવન હજી તો એ પવન તો હે જ નહીં મમ્મી. કોણ હોય છે વાદળ સાઈડ આપણે હટી ગયો. ઠામડા અહીંયા પડ્યા છે અને આમ જોઈએ ફૂલડા ને એવું બધું કરી અને આમ જો અહીંયા પાણી ને એ બધો પડ્યો હોય. મીઠો મીઠો પવન એટલો આવે ને મિત્રો કે મજા એટલી આવે મીઠો મીઠો પવન ખાવાની. આમ જો અને આટલા તો હજી ખરીવાનું બાકી હે. આમ જો નીચે જે બધા ખરી આમ જો એમ તમારે ત્યાં આવી રીતના જોઈએ અને આમ જો વાતાવરણ કેવું મસ્ત મજાનું થઈ ગયું. તો મસ્ત મજાની થઈ ગઈ રાત અને આપણે જમી લીધો હે ને આમ જો બધા બેસી ગયા નહીં પપ્પા. જો બધા વિયારું કરીને બેસી ગયા. આમ જો મહેન્દ્ર કેમ કરે જો ટાઢ વાહે ને આમ જો હવે અહીંયા કેવું મસ્ત મજાની થાય લાઈટ અને પપ્પા ને બધા બેઠા નહીં. પંખો ચાલુ કરે તો ટાઢ આજ હવાના છાંટા હતા નહીં મમ્મી. છાંટા હતા હવાના તો જો છાંટા રાત્રે હતા નહીં રાત્રે ગયા તે રાત્રે વરસાદ હતો વરસાદ હતા પણ નતો પણ મેળે મેળે તો જો અને મહેન્દ્ર જો કેમ જો એ બારે ફરી ગયા નહીં મહેન્દ્ર તું એ ગયા તા મહેન્દ્ર પપ્પા અને મહેન્દ્ર બે ગયા હતા નહીં પપ્પા. મહેન્દ્ર પહેલી વાર રાપરમાં ફરી જો પહેલી વાર નહીં રાપરમાં લગ્ન થયા સુધી એને તો કેટલી વાર ફરી જો હે ને હજી ઘણી વાર ગયો. અહીંયા આપણી કાબરી આવી ગઈ. જો એ તો 5 વાગે સેટ આવી જાય ને વેલી. અને જો આજે વાતાવરણમાં થોડોક ઓહ નહીં મમ્મી કા આજ વાદળા હે રાતના. જો રાતના વાદળા હે પપ્પાને બધા બેઠા. જો મમ્મી કેમ બેઠા મમ્મી ખાઈ લીધો પિયર પાણી કરી લીધા. પિયર પાણી થઈ ગયા નવરા થઈને બેઠા છે જીકર ખાટલા મમ્મી કે ટપો એટલે નીંદર આવી જાય. નીંદરમાં આવી બધા ટાઢવા બારે બેહ્યા જેવું નથી. જો બારે બેહ્યા જેવા નહીં ગાડી ગરમી નથી એટલે મતલબ એમ કે ઠંડી છે ઠંડક વધી. આ પપ્પાને ટાઢ નહીં વાતી કોણ ટાઢ નહીં વાતી મમ્મીને સિવાય. આજ બપોર છાંટા આવ્યા ને ટાઢવા બરફ પડ્યો. મહેન્દ્ર કે બરફ પડી ગયો માથાની આગાહી હતી એટલે ડબલ થઈ ગયો. તો જો મમ્મીને આવે નીંદર ને આવ ગાડી ને બધું જાય અંદર ની મમ્મી હમણાં હું જા મમ્મી ની મમ્મી. જો બાબાજી કેમ બેઠા ફટાફટ પપ્પા કેમ બેઠા પપ્પા સેવા કરીએ ને પપ્પા સેવા ને વિયારું કરી મસ્ત બેસી ગયા નહીં પપ્પા. જો અને મહેન્દ્ર ને કેના દાંત આવે ને ખબર નહીં. મમ્મી ઉપર દાંત આવે જો મમ્મી કે ટાઢવા હે ટાઢવા ને ટાઢ નહીં વાતી લેકિન ટાઢવા મને એવું તો નાયો તો તોય ટાઢ નહીં વાય હે નાયો એટલે વાં ટાઢ આવે ને વાય હવામાન ઠંડો થઈ ગયો હા એટલે ડબલ થાય એટલે શરદી થઈ જાય નહીં મમ્મી. તો જે પપ્પાને નહીં વાતી તોય જે નાય ને એને ટાઢ ના વાય જે નનાય ને એને ટાઢ વાય ત્યાં વાતાવરણ એવું હોય. ચાલો હવે આપણે બ્લોગ ને પણ અહીંયા એડ આપી દેસી. તો નવા બ્લોગમાં હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો અને મળશે નવા વિડીયો. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ ને જય માતાજી.